તો જય માતાજી ने जय श्री कृष्ण मित्र, केम छो? आशा करूँ छूँ मजामां हशो तो मजामां ज रहेवानुं। तो चालो अत्यारना 10:30-11 वागी गया छे। जाता मारा नाना घरे अने पहोंची गया अमे गामडे दहीसरा। अमारा गामडे जो तमे जोई शको छो केवुं ठंडू ठंडू वातावरण छे अने वरसाद पण आखी रात बहु ज आव्यो छे। तो आ खेतर में पानी तो नहीं केम के टाकाड़ी जमीन है એટલે पानी तो बधुं वयु जाय। आओ मासी वारो जो हाँ तने व्लॉग में लઉં हे बोल तो खरी कई। तो चालो वाड़ी आवीने तरत ज झाड़वाने कापवानुं काम चालू करी दीधुं छे। तो चालो तमने बतावुं। जांबुडानुं झाड़वुं छे, आ जामफळीनुं झाड़ छे। एमांथी आ एक डाळ कापी नाखी छे। खेचावुं एम हालो ये हाँ बस राख दो। जो आवड़ी एक डाळ कापी नाखी है अने आ हा हा मार बे कुवाड़ा बे क्यारू नी कापे है। वाह सरस बहुत बावड़ काप्या काद सिली हाँ आपने बधाय हाव कोदरा समझता हशे कि आ काम नहीं करी सकती होय सीधा आम जो पाणा पर मारशे तो धार भांगी नाखशे। हाँ ई कापी नाखो नड़े आ जामफળી नड़े है એટલે આ જામફળી હુકાઈ ગઈ જો જરાક લીલી હે હવે ए पासी नो लेवाय हो टाको अत्यारे नहीं आने डाळ ने धक्को मारवान कीधुं तो ई मार छोकराने धक्को मारे समझो। आ वाह ओली जामफળી डटाई गई। वाह जामफળી डटाई गई एक नानी जामफળી बटकी नो गई होय तो हारू। एम नहीं अशोक भाई
એક ભાગ અહીંથી કરી નાખાય એટલે હે ને આ લાગી વાળથી કરાય તો બેલા ખીરી થઈ આખી જાય હા કામ આવે તો કેમ થાય ભલે 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 પડ્યો થઈ જાવ બહુ દીકરા જેના આવું લેવરાવા ના કાઈ સરશે નાથી નહીં સડે પણ ઈ ના પાડે હે હાલ જેના નો ચડે તો હાથ પાડજે તો આવીશ હો એ ઓલી નાની જામફળી બસારી ધ્રુવીલભાઈ ડાયરું હારે છે જો ધ્રુવીલભાઈ ની મમ્મીએ ડાયરું હાર લીધી હા જો ધ્રુવીલ કેસ તમારે કામ કરવું હોય તો દૈસરા આવી જાય જો એમ જેનીસ નો લેવાય તો રેવા દે આવું ખોટું બળ ન કરાય કેટલાય બધા તો ઝાડવા કાપીને અહીંયા નાખી દીધી એટલે ઝાડવા નથી કાપ્યા આખા ડાળું હોય રહી છે ડાળું જે નડતી હતી ને ખીલી નો હાલે જાડો ખીલો હોય તો હાલે થોડી લાય કુવાડો રિપેરિંગ થાય સાઈ આમ જરા સીધો કરવો પડે યા પાંચ પલાય માં એક તો જો પલરી નામ વહી ગઈ આમ જો ડોયલી કાંખમાં લઈને ક્યાં જાય હેલી ત્યાં નો થાય ઓલો કુવાડામાં થાય ખાટલો ઉભો કરી પલાયરમાં મારા ધોયેલા લુગડા પલ્લી જાય છે પછી કોણ ધોય લઈ લેજો ઢગડી જાવ એલા ઉડાડ મને ના મને ગળું બળે એય પછી ગયો. ખાલી થજા જા મારા લાટ નથી એય ભૂકો બોલી બા દો સુકુન નથી સમજે મોટી ડાળી ની સુકુન નાની ડાળી દિમાગ કોનો લેવા જાવો હાઈથે કરીને કુવાડો બહાર એવું અમને જે ડાળકી ઉપર ઊભા એ ડાળમાં જ મારે કેઠો ઉભા રહીને એને કપા જ્યાં વનેથી પાણી બગાડે ટાકો યોજન આવું હોય તો આયા મારે આ એકાય દારમાં પાણી નથી તારું ડો અને ઓલે ખેતર લાઈટ નથી અમાર બધું આ ઓલે ખેતર થી પાણી આવું પડે સારું રિસ્ક લીધું હો હવે પોતાને ટીંગાવાનું વાહ 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 હવે આનો કાપતા એ કઈ વા કાપવી હે ઈ સરસ ખોરાઈ ગઈ ચીકુડી હાલો હજી નાની હે ને ત્યાં હોરીને તો હાલે દોયડું શું કાપવાનું કઈ હું ખેંચવાનું કઈ હું ખેંચે
વાહ ચીકુડી જવાની હે ઉપરથી હો એ લાઈનું બેવડી વરી કે એ પેલા અહીંયા કુવાળા મારો સાયલુમાં નકર લાઈનું બટકશે એ આગો રે તું આગો રે લે ફાટે નહીં આ પેલા વાયવા ને હવે નડે વસારે હા મેંતાર બની બધા વાયવા તા એટલા ઉપર ના બસ હાલો સીધું મસી જવા દો હવાનું હરખું જ હતું કાલનું તો ચાલો મિત્રો જો એક જાંબુડો અહીંયા હતો એ કાપી નાખ્યું આ આંબો હતો ને એને એ છાંયો કરતું હતું એટલે એના કારણે આંબાનો પણ વિકાસ થતો નહોતો એટલે ન છૂટકે આ જાંબુડાને કાપવું પડ્યું આ ચીકુનું ઝાડ છે નીચે નીચે ડાળખી બહુ જ હતી એક ડાળખી અહીંથી કાપી નાખી એક ડાળખી અહીંથી કાપી નાખી અને એક અહીંથી કાપી નાખી 3 ડાળખીઓ કાપી છે ચીકુડીમાંથી ને પણ આ જામફળ છે તમે જોઈ શકો છો કેટલા મસ્ત મજાના નાના નાના જામફળ આવ્યા છે સરસ ડિઝાઇનના છે જો અવડા તો જામફળ થઈ પણ ગયા છે જામફળ બહુ જ આવ્યા છે જ્યારે પાકશે ત્યારે તો ઢગલા મોઢે પાકશે આ જામફળમાં બહુ જ જામફળી આવે છે પછી આ પણ જાંબુડો છે એમની એક ડાળ અહીંથી કાપી અને એક ડાળ અહીંથી કાપી અને એક ડાળ અહીંથી કાપી આ જાંબુડો છે ને એ આ આંબો છે ને આંબો એમનો વિકાસ થવા નથી દેતો એટલા માટે હજી આ એક ડાળ પણ કાપવાની છે પણ આમાં મધ બેઠું છે નાનું એવું મધ બેઠું છે તમને દેખાડું જો મિત્રો અહીંયા મધ છે અહીંયા એ મધના કારણે આ ડાળખી કપાણી નહીં આ ડાળખી કપાઈ જાય એટલે આ આંબાનો વિકાસ બહુ ઝડપથી થશે અને પછી એક જાંબુડાની ડાળખી અહીંથી ને કાપી છે આ તો બહુ જ મોટું ઝાડ થઈ ગયું છે અને એક ડાળખી અહીં ઉપરથી કાપી એક અહીંથી કાપી અને આ પણ એક જામફળીનો છોડ છે છોડ નહીં ટૂંકમાં ઝાડ જ હતું મોટું બધું પણ અહીંયા જે ઝાડ હતા ને એના લીધે આ જામફળીનો વિકાસ ન થયો છાંયે જ રહી ગયું ને એટલે અને એ બધા ઝાડવાને કટિંગ કરીને અહીંયા ઢોરા ઉપર નાખ્યા છે જો મિત્રો જમીનમાં તુલસી માનો છોડ કેટલો મસ્તીનો થાય છે ઘરે કુંડામાં વાવી તો આટલો બધો વિકાસ ન થાય છોડનો અહીંયા અમારો ટાંકો છે અને આ ધ્રુવીલભાઈએ અને દેવાંશીબેને નાઈને કર્યા ભૂંડા હાલ ધ્રુવીલ અહીંયા આવ તને બતાવું તું કેવા તારા હાલત છે એમ તમે જોઈ શકો છો મિત્રો અમે જ્યારના વાડી આવ્યા ને ત્યારનો
ધ્રુવીલ નાય હે પલરે હે. આમ જુઓ તમે, ગંધારો થઈ ગયો, એક નંબરનો ગંધારો. અને ત્યાંથી ને જે ઝાડવા કાપ્યા ને એ આ ઢોરા ઉપર નાખ્યા છે. અને જ્યારે સુકાઈ જાય ત્યારે એ જ બળતણમાં કાયમ આવશે રસોઈ બનાવવા માટે. અહીંયા પીળા ફૂલ છે, ગુલાબી ફૂલ છે, અને આ બીલીનું ઝાડ છે. બીલીનું 3 પાંદડાવાળી બીલીનું ઝાડ છે. એક જ મિનિટ, ધ્રુવીલ કાંઈક બતાવવા માંગે છે. અને આ છે મોગરાનું ઝાડ, એમાં મોગરા પણ છે. જો દેવાંશી બેને મોગરો તોડ્યો. અને એક મોગરાનું ઝાડ સામે પણ છે, છોડ. મોગરાનો છોડ થાય, ઝાડ ન થાય. હા, શું લ્યો, ધ્રુવીલભાઈ કાંઈક કરવા માંગે છે, એડવેન્ચર. ઓહો, એ ધ્રુવીલ લાગશે. તમે જોવો ને ધ્રુવીલના નખરા. આવું જ કરે છે હવારનો, એમ કે લપસિયા ખાવા, લપસિયા ખાવા. રેસકોસમાં કેટલા લપસિયા ખાવા લઈ જાય તો એ ધરાય જ નહીં. તો અહીંયા દેશી લપસિયા ખાઈ હે ધ્રુવીલ. હવે નીચે ઉતરી જા હાલ. કાંટાવાળું ઝાડ હતું એમાં એક બાએ નાખ્યું તું. જો કેવો ધ્રુવીલ ડિસ્કો કરે હે ગાંડો. રફ એન્ડ ટફ છોકરા બન્યા હે, રફ એન્ડ ટફ. આ શેના માળા છે? કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ શેના માળા છે. એ મને તો ખબર છે, જે ગામડામાં રહેતા હશે, ખેતી કરતા હશે, એને આ વસ્તુની ખબર હશે કે આ શેના માળખા છે. કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો, શેના માળા છે એ. અને આ છે કૂવો, બાંધેલો કૂવો નથી. અંદર જો કબૂતરની બખોલું છે, અને અંદર કબૂતરે ઈંડા પણ કદાચ મૂકેલા હશે. તો ચાલો મિત્રો, હવે અત્યારના વાગી ગયા છે 3 થી 3:30 જેવું વાગી ગયું છે. અને હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. ઘરે તોય 5, 5:30, 6 પહોંચશું આપણે. તો ચાલો હવે ઘરે જવા માટે જો ગાડી તૈયાર થઈ ગઈ છે. અને એમાં ધ્રુવીલભાઈને વાડીએથી ઘરે જવું એમ જ ન થાય. ઢોરા ઢળિયામાં બધી રખડા જ રાખતો હોય. જો ક્યાં ઠેઠ ચડી ગયો. જો હવે એ ફરીને આવશે એટલે ટાઈમ ખોટી કરશે. એટલે એમ કે થોડીક વાર વધારે આપણે રહી શકીએ. અને મારો જેનું બસ ફરી જા, આવરો ફરી જા. એને બહુ ગમે નહીં બ્લોગમાં આવવા માટે. તો ચાલો હવે શું લીધું છે અહીંયાથી ને આપણે જોઈ લઈએ. શીતલે ઘઉં લીધા છે. આમાં શું છે? કપડાં છે, પછી લીમડો છે, ચણાની દાળ છે, અને આમાં તુવેરની દાળ છે કાળા જબલામાં, અને આમાં પણ ચણાની દાળ છે, મારા સાસુમાએ બનાવી છે. અને એક પપૈયું છે, 2 પપૈયા છે. હા, એક ગોળ પપૈયું ને એક લાંબુ પપૈયું, 2 પપૈયા છે. અને પાણીનું ડબલું, ઘરેથી ફિલ્ટરનું પાણી ભરીને આવીએ. અહીંયા મોરું પાણી તો ભાવે નહીં. એ ત્યાં તાર ડેકીમાં બેહવાનું ઘરે કઈ રીતે? તો ચાલો મિત્રો હવે ઘરે પહોંચી જાય. તો ચાલો મિત્રો, જો અહીંયા મધ દેખાય છે, એ મારા જેઠ પાડવાના છે. જો માખી ઉડશે નહીં તો તમને પણ બતાવું કે આ મધ કેવું પાકેલું હોય, સરસ મજાનું. કોઈ દી હળી નહીં કરું તારી કા, તમારી હળી નહીં કરું કે કરે બોલી એવું એ બીવડાઈ મને રાતે રોહે ભાગઈથી કરવા જેવું લાગે. આ કે માળા હે, ઈ માળા. ચાલો મત પડી ગઈ છે.
માખ્યું છે એમ આમ જોતો આપણે જોયું ને એમાં પારા હતા ને ઈ બીજી ના એની ચાખી લેવાય એટલે કાંઈ ન નાખવા દઈ દીધો તો. મને ખુદ મારી માથે હાલ આમ તો શું કરું